જય સોમનારાયણ તમામ વાલારી ભક્તોને આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ સત્સંગ સભાની અંદર। અને આજે આપણે ફરીવાર પૂજ્ય જનમંગલ સ્વામીની જે પારાયણ સિરીઝ ચાલુ છે એનો ભાગ 7 લઈને આવ્યા છીએ। આજના આ પ્રવચનની અંદર આપણે પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની એક સંઘર્ષભરી જે વાત છે એના વિશે સાંભળશું। ભાગ 5 અને 6 ની અંદર આપણે શાસ્ત્રીજી મહારાજના જે ચમત્કારિક પ્રસંગો હતા, સંઘર્ષભરી જે વાત હતી એના વિશે સાંભળ્યું। અને આજે આપણે પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ જે એક સંઘર્ષભરી વાત છે કે કઈ રીતે એક પદયાત્રા દરમિયાન સત્સંગીઓનું મનોબળ ન તૂટે એ માટે પ્રમુખ સ્વામી મહારાજને પગમાં ઈજા હતી છતાં 100 કિલોમીટર સુધી પદયાત્રા કરેલી એ વાત આજે આપણે વિસ્તૃત આ પ્રવચન સાંભળશું। તો વિડીયો સંપૂર્ણ જોજો પહેલા જો હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઈક કરો, વિડીયોને શેર કરો। તો આવો આજનું પ્રવચન શરૂ કરીએ। જય સ્વામિનારાયણ તમામ વાલા હરિભક્તોને આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ BAPS પુરાવાણીની અંદર। તો આજના આ પ્રવચનની અંદર આપણે પરિશ્રમ એ જ પારસમણીનું સાર્થક કરતું ઉદાહરણ એટલે પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના જે જીવનના કિસ્સા છે એ પ્રસંગોની વાત આજે આ પ્રવચનની અંદર સાંભળીશું કે કઈ રીતે આ BAPS સંસ્થાને વિશ્વ વિખ્યાત બનાવવા માટે પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ, પૂજ્ય યોગીજી મહારાજે અથાગ મહેનત કરી છે। આ જે સંસ્થા આજે વિશ્વ વિખ્યાત બની છે, પરંતુ આમાં પણ પ્રમુખ સ્વામી મહારાજ, યોગીજી મહારાજને પણ ઘણી બધી અડચણો આવી હતી, પણ છતાં અડગ મન રાખીને એક મહેનત કરીને આજે જે BAPS સંસ્થાને વિશ્વ વિખ્યાત બનાવી છે। એક હિન્દુ સંસ્થા તરીકે BAPS નું સૌથી મોખરે નામ આવે છે, પરંતુ એની પાછળ પણ ઘણી મહેનત છુપાયેલી છે। તો આજે આ પ્રવચનની અંદર આપણે પૂજ્ય જનમંગલ સ્વામી પાસેથી પ્રમુખ સ્વામી મહારાજના એવા અથાગ મહેનત વાળા કિસ્સાઓ સાંભળશું। અને ખાસ એક પ્રસંગ જે છે એ કે 100 કિલોમીટરની જે પગયાત્રા હતી એ દરમિયાન પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના પગમાં ઘણી બધી ઈજાઓ થઈ, છતાં પણ કોઈને કીધા વગર, કારણ કે જો એ અટકી જાય તો પાછળ એમની પાછળ ચાલનારા બધાય અટકી જાય, એટલે પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે પોતાની પીડાઓ સહન કરીને પણ હજારો લોકોને એક સફળ રસ્તો બતાવ્યો છે। તો એ સંસ્થા આજે BAPS સંસ્થા વિશ્વ વિખ્યાત બની છે અને પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ આજે વિશ્વ ગુરુ બની ગયા છે। તો એ તમામે તમામ આજે આ પ્રવચનની અંદર આપણે સાંભળશું કે ઘટના શું હતી ને પ્રસંગ શું હતો। તો આવો માણીએ પૂજ્ય જનમંગલ સ્વામી પાસેથી આજનું આ પ્રવચન। જય સ્વામિનારાયણ। એ લોકોને ઠેઠ મોક્ષના દરવાજા સુધી પહોંચાડવાની જવાબદારી છે। કેટલું મોટું કાર્ય છે। એક કુટુંબને તમે ઉગાડો, એના માટે આપણે જેમ પ્રમુખ સ્વામી મહારાજ આ સંસ્થા આખી ઊભી કરી છે ને, એ કઈ જંત્ર મંત્રથી નથી થઈ ગઈ। એ પુરુષને ખપી ગયા છે, એનું માન, એનું મનગમતું, એના શરીરની પરવાર, એનું અસ્તિત્વ બાપાએ ભૂસી નાખ્યું છે। અત્યારે આપણને ખ્યાલ નથી આવતો, અમુક નવા કાર્યકરો છે કે બાપા સીધા ગાડીમાંથી રૂમમાં ને સોફામાં આવે છે, વ્હીલચેરમાં, પણ પ્રમુખ સ્વામી મહારાજે જે કઈ ભીડા બેઠા છે ને એ શરીરનો ભીડો તો આપણે ગણાવી શકાય છે, પધરામણી, પણ મનના ભીડા છે ને અમુક તો સભામાં કહેવાના નથી હોતા। કોઈ પણ માણસ નાસીપાસ થઈ જાય। આ સંસ્થા ઉપર એટેક ઓછા નથી આવ્યા। શાસ્ત્રી મહારાજના દુઃખનો આપણે સંસ્થા શતાબ્દીમાં ઘણા પ્રસંગો જાણ્યા છે। પ્રમુખ સ્વામીને પણ એનાથી ઓછા દુઃખ એક ટકોય નથી। એ જે માનસિક થતું હોય ને આ સંસ્થામાં જે પકડણો આલ્યા હોય, કારણ કે યોગી બાપા ધામમાં ગયા પછી જે આખી સંસ્થાને આ પૃથ્વી થઈને ત્યારથી તમે કોઈ પણ સંસ્થાનો તપાસ કરજો, ભગવાનના અવતારો હોય કે શ્રીજી મહારાજ માંડીને અત્યાર સુધીમાં પ્રમુખ સ્વામી મહારાજે આ સંસ્થાને જે આખા વિશ્વના માર્કેટમાં લાવી છે, દુનિયા ઉપર, એ કોઈ ધર્મગુરુ આ દુનિયા ઉપરનો હજી સુધી એટલું તેજ, એટલો પુરુષાર્થ કે એટલી સફળતા કોઈ મેળવી હોય એવો તમને એક પણ સંસ્થામાં દાખલો નહીં જોવા મળે। એનું મૂળમાં સ્વામી બાબા પોતે હોમાઈ ગયા છે। તો આપણે બધા સ્વામીના ભીડાના દાખલા વેઠીએ છીએ કે સ્વામી ભાઈ હાલો મૂકી દીધું, આમ કર્યું, તો આપણે મૂકવા તૈયાર છીએ? પહેલા તો આપણે પકડેલું મૂકી શકીએ છીએ? આપણે કાર્યકરમાંથી કોઈક વાર છૂટા કરે તો આપણો ઉત્સાહ એટલો ને એટલો રહે છે? કાર્યકર તરીકે કામ કરીએ છીએ કે સંસ્થાને આપણા કલ્યાણ માટે કરીએ છીએ? આપણો ફોર્સ તૂટી જાય, આપણો વેગ ઓછો થઈ જાય છે। એટલે આપણે સમજીને કાર્ય કરીએ છીએ। ઊંડાણમાં આપણે જઈએ ને તો આપણા બ્લડની અંદર આ સંસ્થા આવી જવી જોઈએ કે હું BAPS માટે જ જન્મો છું। આનો જો મહિમા આપણા જીવની અંદર શેર આવી જાય ને, કેટલો મહિમા છે કે આધારાનંદ સ્વામી હરિચર્યામૃત સાગરની અંદર લખ્યું છે। હવે એ હરિચર્યામૃત સાગરમાં ભગવાન સ્વામિનારાયણ બોલેલા છે અને એના પરમહંસે લખેલું છે, અને પુરુષોત્તમ બોલ્યા પ્રીતે એ મહારાજના પ્રવચનનું આખું એમાંથી તારણ કાઢીને આપણે ગ્રંથ બહાર પાડ્યો છે।
પ્રમાણિક ગ્રંથ છે, વચનાવત જેટલો જ પ્રમાણિક ગ્રંથ છે. હું લખે છે આધારાનંદ સ્વામી કે ભગવાન સ્વામિનારાયણ એવું બોલ્યા કે કરોડ વર્ષ સુધી તપ કરો અને કરોડ વર્ષ સુધી તમે ધ્યાન કરો, એનું જે પુણ્ય તમને ફળ મળે ને આ સત્સંગની એક દિવસની સેવા કરો ને એટલું પુણ્ય મળે છે. જો મહારાજના વચનમાં આપણે વિશ્વાસ હોય, ગુણેશ સ્વામીના વચન આપણે સરખાવી, બ્રહ્માંડ ઉગારીનું સરખાવી, સમાજમાં તમે ઘણા હગાવાલા માટે, કુટુંબ માટે, શેઠિયા નોકર માટે ઘસાવશો, એનું ફળ શું છે કયો? એની નોંધ કોણ લે છે આપણી? છતાંય આપણે રાખવાનું છે, એને છોડીને કે ઘરને આપણે પેલું કરીને નથી કરવાનું, પણ પ્રાધાન્ય સત્સંગ આપણે હોય. ગુણાતીતાનંદ સ્વામીને વખતમાં પર્વતભાઈ, કલ્યાણભાઈ કે ઉપલેટાના લાલાભાઈ, એ વખતે આપણે આવી સુવિધા નહોતી, નિર્દેશક કે નિરીક્ષક મંડળ સંચાલક, પણ એ લોકો એના કાર્યમાં, એના લેવલે 32 જણને તો સાધુ કરવા મોકલ્યા છે કલ્યાણભાઈ. એ લોકો જે સત્સંગ કરાયો, આપણે અત્યારે જુઓ તો મણિભાઈ સલાડવાળા યોગી બાપા પ્રમુખ સ્વામીના એકદમ સ્નેહી, રાતોના રાત કાનમમાં સત્સંગ કરાવતા. હર્ષદ કાકા બધે ફરી જ કરતા. આફ્રિકાના મગનભાઈ, એના લોહીની અંદર આ સંસ્થા શાસ્ત્રીમાં યોગી બાપા વળે એને કોઈ અપેક્ષા જ નહોતી કોઈ વસ્તુની. આપણને ઘણીવાર અપેક્ષાઓ થોડીક રહી જાય. કોઈ પણ અપેક્ષા વગર કામ કરે ને એને પ્રતિબદ્ધતા જ કહેવાય. સમર્પણ થઈ ગયેલો માણસ જેની પ્રતિજ્ઞા કરી લીધી છે કે હું આ સંસ્થા માટે જ છું, એને કોઈ અપેક્ષા જ ન હોય. પછી આપણે એમ થાય કે એટલું બધું કરીએ છીએ તો સંતો આ બધા છે ને મહિમાના પંપ મારવાની વાત નથી. તમને ઘણી વાર હું પેલી પેટ્રોલ બત્તી આવતી ત્યારે પંપ મારે એટલે બત્તી ફાસ્ટ થાય. પ્રાઇમસ આવતા શેડિયા પ્રાઇમસ, એને જયારે હવા ભરે ત્યારે વધારે પેલું કરે. એમાં કઈ એવું નથી કે તમને બહુ પાણી ચડાવે શિબિરમાં એટલે કામ કરવા માંડો, એવું કઈ છે જ નહીં. આપણી 2 જણા ન હોય કે એમની 5 સાધુ ન હોય તો હવે આ સંસ્થા છે ને એની હવે કોઈની જરૂર જ નથી. એટલી વિશ્વવ્યાપી દુનિયામાં પહેલા નંબરની BAPS શ્રીજી મહારાજના વખતમાં આપણા સંપ્રદાયને એટલે શ્રીજી મહારાજના કાર્યને ધર્મ કેવો કે નહીં એ પણ ચર્ચાઓ મેમદાવાદના વિદ્વાનો, વડોદરાના અને કાશીના વિદ્વાનો કહેતા કે આને ધર્મ કહેવાય કે ન કહેવાય. શ્રીજી મહારાજના સમયમાં ભગવાન તો નહોતા માનતા, પણ ધર્મ નો કહેવાય કે કહેવાય એની ચર્ચાઓ થતી. પછી ધીરે ધીરે ધર્મનું પ્રતિપાદન કર્યું, પણ હિન્દુ કેવો કે નહીં એટલું બધું આપણા માટે હતું. આવા પરમહંસો પંચ વર્તમાનો પાડતા શ્રીજી મહારાજે બધી પ્રણાલિકોને માન્ય રાખી અને બધું કાર્ય કર્યું છે. કોઈ દેવો અવતારોની પ્રણાલિકા તોડી નથી, તો પણ મહારાજને વખતે કેવું લાગી આવતું છે. આજે એ જ હિન્દુ ધર્મ આજે જુઓ તમે, આખા દુનિયાની અંદર આપણે જાણીએ છીએ કે બાપા ઈનોની અંદર બાપા ઈનોનો પ્રવચન કર્યું, એમાં ઉદ્ઘાટનમાં 5 ધર્મગુરુને આગળ કરેલા, 1800 આખા વિશ્વના ધર્મગુરુમાંથી એમાંય બાપાથી ઓપનિંગ કરાયું. એનો અર્થ શું થાય કે મોટા મોટી હિન્દુ ધર્મમાં વડા કોણ છે આખા દુનિયા લેવલે? મંદિર મોટામાં મોટું આપણે જ્યાં છે આખા હિન્દુ વિશ્વની અંદર, સંસ્થા મોટા મોટી આપણે છે. એટલા ફોર્સથી આજે સંસ્થાનો વિકાસ બેઠો થઈ રહ્યો છે. હું હમણે બોચાસન હતો ગુરુ પૂર્ણિમે, ત્યારે બાપાને વાત કરી કે હવે મંદિરો બાંધવાનો વિચાર નથી અમારા ગામડાઓમાં, કારણ કે એક તો પૈસાની ખેંચ આ કાઠિયાવાડમાં બહુ પડે છે, કડિયા મિસ્ત્રી મળે નહીં અને આપણું જીવન વ્યવહાર્યું થઈ જાય બધું, આખો દાડો આ બધું. સ્વામી કે મોડી વાત ના કરવી, હજી સત્સંગ આપણે છે ને પાંદડે કરાવવાનું છે. બાપા કે સ્વામીને એટલા હાર્ટ એટેક આવ્યો છે, બાયપાસ છે, એટલા ઓપરેશન છે, એટલી ઉંમર છે, માણસ ઊભા નથી રહી શકતા, બેસી નથી શકતા. 7 શિખરબર મંદિરના કામ ચલાવે છે, 40 હરિમંદિરોના કામ ચાલે છે, અને કેટલા નવા દેશ પ્રદેશના પૂજકો, રોજની મીટિંગો, ફોન, ટપાલું. જે બાપાએ પ્રતિજ્ઞા લીધી ને આંબલીવાળી પોળમાં, એનું નામ પ્રતિબદ્ધતા કહેવાય. છેલ્લા શ્વાસ સુધી બાપા કે મારા દેહની પરવાર કરીશ નહીં. હવે આપણામાં એક માણસ આવો નીકળે આપણી શિબિર, આ શિબિરમાં બેઠા એમાંથી, કે હું મારી દેહની પરવાર કર્યા વગર કામ કરીશ. જે પ્રમુખ સ્વામી પ્રતિજ્ઞા લીધી અને પાર પાડી અને કેવું રિઝલ્ટ લાવ્યા. આજે આપણે સુખવાલમાં બેસીને ભગવાન ભજીએ છીએ, એનો પુરુષાર્થ તો સ્વામીનો છે. અત્યારે સંસ્થામાં જે કઈ જાહો ચલાયેલી ગણો, આપણી કેડિટ જે દુનિયામાં આજે BAPS નું નામ
એનો પુરુષાર્થ સ્વામી જે પ્રતિજ્ઞા ભેખ પહેરો ને હું મારા દેહની પરવાર નહીં કરું ને એ આપણને આજની તારીખે જોવા મળે. જેને હાર્ટ એટેક આવ્યો તો હરિભક્તોની ચિંતા કરે છે, ચાલુ હાર્ટ એટેકમાં હોસ્પિટલમાં જઈ રહ્યા છે. ત્યારે પણ એક ભાઈને વચન આપ્યું કે પારાયણ તમને હું કરવા આવીશ, પણ બાપા કે મને આવું થયું. બોલવાની ડોક્ટર ના પાડે છે, સિરિયસ હાર્ટ એટેક છે બાપાને, તોય પણ એટલી જવાબદારી નિભાવે છે સ્વામી. નડિયાદની અંદર બાપાને કાંટો વાગ્યો છે પગમાં, હું ભેગો જ હતો, કાંટો મેં ખેંચી આપ્યો યોગીનગરમાં, અને લોહીવાળું આખું ચંપલ ભરાઈ ગયું સ્વામીનું. સ્વામી બહાર નીકળે મોજડી જ પહેરતા, પણ તે દાડે ચંપલ પહેર્યું. ગાંડા બાવડે એટલો બધો કાંટો વાગ્યો સ્વામીથી ખેંચાણો નહીં. સ્વામી મારા ખંભે હાથ દઈને એક પગે ઉભા રહ્યા, ખેંચો લોહીની ધાર થઈ, એટલું બધું લોહી નીકળ્યું. મારા ગાતડીએ લૂછું લોહી. સ્વામી એક જ શબ્દ બોલ્યા, કોઈને કહેશો નહીં કે કાંટો વાગ્યો છે. જો એને ભાવનાઓ કેટલી છે કે હરિભક્તોને દુઃખ થાય. અને સ્વામી ખાતમુહૂર્ત કર્યું, એક બિલ્ડર નહોતું, મંદિરનું સંસ્થાનું કઈ કાર્ય નહોતું. એ બિલ્ડર કે હવે પધરામણી કરવાની છે અમારા પાર્ટનરોને મારે ત્યાં. સ્વામી કે હાલો. એટલો મોટો કાંટો વાગ્યો હોય, માણસનું મન કેવું થઈ જાય. પણ સ્વામી પધરામણી કરી. નડિયાદમાં ઝાડા ઉલટી થયા છે સ્વામીને, તો બેંકનું ઓપનિંગ કર્યું. આખી રાત ઝાડા થયા, આખી રાત. અને ઉલટીઓ એટલી થઈ કે સ્વામી બોલે અવાજ નો નીકળે. અને હાજે એક ભાઈના જમવાનું અગાઉ નક્કી થઈ ગયેલું. સ્વામી કે આપણે જઈ આવીએ, રાજી થાય. સહેજ આપણે માથું દુખતો હોય ને સભામાં નહીં અવાય, સહેજ વરસાદ પડે આજે નહીં નીકળાય, ઘરે બેસીને છાપા વાંચીશું આપણે. થઈ જાય કે નહીં થઈ જતો આપણે? આ પ્રતિબદ્ધતા સ્વામી બાપાએ છેલ્લા દેહની પરવાર નહીં કરું જે બોલ્યા છે ને સ્વામી, એના ભીડાની વાતો આપણે કરીએ ને તો મારો ને તમારો કોઈ ક્લાસ નથી. આપણે મોટા ભાગનું જે દુઃખ છે ને દેહનું છે, મનનું, ઓલું દેહનું નથી, મનનું છે આપણને. આ તો બધા ભીડા જ વેઠવાના છે આપણે. એને નામ પ્રતિબદ્ધતા કહેવાય. અનુકૂળ હોય તો આવું કામ કરે. પ્રતિકૂળની અંદર કામ કર્યું છે. ગુણાતીતાનંદ સ્વામી કોનું બગાડ્યું હતું કયો? પણ એને મારી નાખવાના પણ ઉપાય કર્યા છે ગુણાતીતાનંદ સ્વામીને. સાધુતાની મૂર્તિ કહેવાય. ગુણે સ્વામી શ્રાપ આપે ને ઉભો ઉભો હળગી જાય કોક. એને પણ માર તો માર્યા છે, પણ અંદરના એ બેલું ઉપરથી નાખ્યું ને મારી નાખવા, શિખર ઉપરથી. ગુણે સ્વામી ઉભા થા, ઉપરથી બેલું નાખ્યું, માથા ઉપર પડે. હવે આવું આપણા માટે થયું હોય તો ગામ છોડીને ભાગી જઈએ આપણે. સ્વામી અધર જોયું બેલું ક્યાંથી આવ્યું? માણસ તરત દેખાણું. સ્વામી કે તમારે માર્યા તો નહીં મરીએ, ભગવાન રક્ષામાં છે. એક સાધુય માનતા માની ગુણે સ્વામી મરી જાય તો રાધા રમણને થાળ કરીશું. આ સ્વામી જીવન ચરિત્રમાં નોંધેલું છે આ બધું. અને સ્વામી 3 વાર અપમાનો થયા, એટલું ગુણા સ્વામી માટે આખી સંસ્થામાં વડતાલમાં ઓહાપો થયો. પણ શ્રીજી મહારાજ સર્વોપરી છે ને એ વાતો ગુણાતીતાનંદ સ્વામી ન કરી હોત ને તો આપણે નરનારાયણ લક્ષ્મીનારાયણ સ્વામિનારાયણ આપણે કરતા હોત. પણ સ્વામી છેલ્લા શ્વાસ સુધી એમને ધામમાં જવાનું હતું ને તે દાડે પણ સ્વામી રાત્રે 12 વાગે પધરામણી ગયા છે. ભીડો તો આપણે ગામડામાં એટલો બધો ભીડો નથી. તમે અત્યારે કોકનીના સત્સંગ કરાવો છો તો મહેમાનની જેમ બોલાવે છે. આવો આવો, ખુરશી બેહો, પંખો કરી દે, પાણી લાવે, શરબત બનાવે કોક. આપણે આમ એક અત્યારે તો છે ને જાવું એ આનંદ થાય, કારણ કે ઘરમાં કંટાળા જેવું વાતાવરણ છે અત્યારે આખા સમાજમાં. એટલે બહાર જઈને માણસને હૂંફ મળે છે, નિર્સ્વાર્થ પ્રેમ મળે છે. ગુણાતીતાનંદ સ્વામી વખતમાં તો મુશ્કેલી જ બધી હતી. ભગતજી મહારાજ જો ગાંધીજી હતા, ગાંધીજી એને કામ કરવું છે ને મુશ્કેલી તો આવી છે. ઓછા નથી મર્યા ભારતમાં. આપણા લાખો માણસોને મારી નાખ્યા અંગ્રેજોએ. પણ ગાંધીજી એક ભેખ લેતું કે કૂતરા અને કાગડાના હાલે મરીશ પણ અંગ્રેજોને છોડીશ નહીં. મોતને બીક વગેરે જે કામ કર્યું, મુશ્કેલી નથી આવી એને. કેટલા ટેન્શનમાં એટલા વર્ષો સુધી મહેનત કરી છે પણ ભગાડ્યા. કોઈ પણ માણસ ધારે નહીં. જો ગાંધીજી કામ કરી શકતા હોય તો આપણે તો અક્ષરધામમાંથી આવ્યા છે કામ કરવા. અને આપણી ભેગા તો શ્રીજી મહારાજ છે, એની આજ્ઞાથી આ કાર્ય કરીએ છીએ. આપણી તાકાત કેટલી બધી છે અત્યારે. ભગવાન આપણી પડખે રક્ષા કરવા વાળા તૈયાર જ છે. તો ભગતજી મહારાજને ઝેર આપ્યા, તિરસ્કાર કર્યા, મંદિરમાં વિમુખ કર્યા, તો બહાર બેસીને પણ પ્રચાર કર્યો છે. આ તો સહેજ માન ગવાય, નાગને પૂંછડી દબાવે એટલે ફેણ માંડે છે. થોડુંક માણસની રગ દબાય ને એટલે આખી સંસ્થાના સચમાં નિંદા કરતા હોય, સ્તુતિ કરતો હોય, નિંદા કરવા મળે. એ પ્રસંગ આવો જ ના જોઈએ આપણા જીવનમાં.
પછી સંસ્થાને પ્રતિબંધ ક્યાં રહ્યા આપણે? બદલાઈ ગયા આપણે. પ્રતિબંધ એટલે છેલ્લા જમવું છે. ન પૂછે ને તો ગામમાં શું કે કેટલાય આટા માર્યા ને તો કોઈ જમવાનું પૂછ્યું ને ભાઈ બોલને મારે જમવાનું છે એમાં શું માન ખવાઈ જાય આપણું? ઘણી વાર બેઠાડ્યા હોય ને ઊભા કરે ને પાછળ બેહારે મહેમાન આવ્યા હોય પછી બેહે જ નહીં, પાછળ ન બેહે, પછી પૂરું થઈ જાય ને. આ બધું છે ને ઠાંસો ઠાંચ આપણામાં કરોડો જન્મથી અહમ ભર્યું છે, જીવ પ્રાણી માત્રમાં ભર્યું છે. અને એ જ કાઢવાની આ બે ગાંઠો ઓગાળવાની છે આપણે. જ્ઞાન સાંભળીને પારાયણ કરીને કીર્તન આરાધના કરો, તમે ડાબરા ઉત્સવ કરો, પાઠ ઉત્સવ કરો, અન્નકોટ કરો, પદયાત્રા કરો, બધું કરી કરીને આ બે ગાંઠો ઓગળે ને એટલે માણસ સુખી થઈ જાય. ડોક્ટર સ્વામી કહે છે ને ગમે તેવો બંગલો હોય, બેડ હોય, બધું સારું હોય, પણ કિડનીમાં પથરી થઈ હોય ને એ માણસને ખાટલામાંથી હેઠો નાખે પછાડી. જૂનાગઢના કોઠારીને દુખાવો થયો, એમને ઉભા થાય ને બાજુમાં ઉભા ને ઓળખે નહીં કે આ કોણ છે. તડફડિયા મારે રૂમમાં. પથરી તો ચોખાના દાણા જેટલી જ હોય છે. એમ અહમની પથ્થરીઓ છે ને મમત્વની પથ્થરીઓ આપણા હવના હૃદયમાં છે જ. બહુ ગરીબ માણસો આવ્યા હોય ને ગામડામાંથી ને આપણે પૂછીએ કેમ છો, આવી ગયા, સંતોષ થઈ જાય, સ્વામી બોલાયો અમને. મોટા માણસો આવે ને આવી ગયા એમ કે એ સંતોષ ન થાય, પાછું એને તો ઘણું કરવું પડે. જમવા તે તો ભેગા બે સાધુને જવું પડે જમાડવાય. એ જમી રહે ક્યાં સુધી ઊભું રહેવાનું, પાછું ગાડી સુધી વળાવવા જવાનું. એનથી મોટા આવ્યા હોય તો ટેજ ઉપર બેહારવાના પાછા. વળી પ્રવચન આપવું પડે નકર ખોટું લાગે. આ બધું છે ને જેવું પાત્ર હોય ને એવું અહમ ભર્યું હોય. યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ, ભગવાન સ્વામિનારાયણ કોઈ દાડો એમને ક્યારેય અહમ આવ્યું જ નથી. 74ની સાલમાં બાપા જયારે પરદેશ ગયા, પહેલી વાર ગાદી આવ્યા પછી સ્વામીની વિદેશ યાત્રા હતી અને મુંબઈથી બાપાને બેસવાનું હતું ને બધા છાપામાં આવ્યું કે સ્વામી વિદેશ જાય છે ને બધી વિદાય સભા થઈ. પણ ભગવાનને કરવું શું હશે તે બાપાને ઉતરવા જ ન દીધા આફ્રિકામાં. પહેલા તો પ્લેનમાં ઓફિસરો આવ્યા, તે સંતોન શું કહો બહુ સગવડતા છે, આ તો સન્માન કરવા ઓફિસરો પ્લેનમાં આવ્યા લેવા, પણ કેવા આવ્યા થાય તમારે ઉતરવા નથી, લેવા જ નહોતા આવ્યા. હજારો હરિભક્તો બહાર ઉભેલા, બાયો ભાઈઓ, બારીમાંથી દેખાય કાચની, બધારા ઝંખે ગમણે બાપા આવશે. ગાદી આવ્યા પછી પહેલી વાર આવે છે પ્રમુખ સ્વામી આફ્રિકામાં. સંતોને બાપાએ કીધું પ્રમુખ સ્વામી કોણ છે? કે સ્વામી કે હું છું. કે તમારે આ ધરતી ઉપર પગ નથી મૂકવાનો, પગ મૂકશો ને તો એરેજ કરી લેશું. ડોક્ટર સ્વામી પોતે હતા અને બાપાએ કીધું કે તમે સંતો ઠાકોરજી લઈને જાઓ, હું બેઠો છું પ્લેનમાં. હજી તો સંતો પાઘ પહેરીને ઉતરવાની તૈયારી કરીને ક્યાં તો બીજો સંદેશો આવ્યો કે પ્રમુખ સ્વામી અને પાર્ટી કોઈને ઉતરવા નથી, જેવા આવ્યા ને એવા જાઓ પાછા. આ પ્રસંગ આપણે સાંભળીએ છીએ ને આપણને કઈ બહુ આંચકો ન આવે, પણ હેઠે રેલા આવે ને ત્યારે ખબર પડે આપણને. મોટા પુરુષની કિંમત છે ને આવા પ્રસંગે આપણને ખ્યાલ આવે, એની સ્થિતિ શું છે. કેવો પ્રસંગ કહેવાય? કોઈ માણસ પણવા જાય, વરરાજો જાન પોગી ગઈ હોય, જાનૈયાને ગીત ગાવાતા હોય, ગાડી શણગારી હોય, આગળ પાછળ લક્ઝરી બસો હોય, એમની બે ત્રણ માણસો સેવામાં હોય વરરાજાની, બૂટ બૂટ પહેરાવે અને આમ બધું તૈયાર કરીને લાવ્યા હોય. માંડ નજીક આવે પણ કોઈ સામેવાળા પોંખવા જ ન આવે. એટલે કોઈ સ્વાગતમાં કેમ આવતું નથી? આ તો આવી ગયા બધા, હાલો માંડવા મુહૂર્ત થઈ ગયું, આમ થઈ ગયું, કોઈ આવે જ નહીં. ઊંડી તપાસ કરે કે ભાઈ દીકરી ભાગી ગઈ છે કાલ રાત્રે જ કોકની થોડી. શું થાય વરરાજાનું? પૂરું થઈ જાય. ગામમાં જવાનું મન ન થાય એને. પ્રમુખ સ્વામી મહારાજને એના પ્લેનમાં પાછા સંતો કીધું બાપા દુબઈ ઉતરી હતી આપણે, કારણ કે આપણે હું મોઢું લઈને મુંબઈ જવું પાછું. સ્વામી કે આપણે શું ખોટું કર્યું છે? આપણે કઈ એવું ખરાબ કરીને જઈએ છીએ? અને બાપા મુંબઈ આવ્યા તો રાત્રે ઉતરેલા, ફોન તો હતો નહીં. અને ઉતરીને બાપા નાઈ ધોઈને વહેલા પૂજા કરવા બેઠા તો કોઈ સંતો જાગ્યા કે હો બાપાએ તો 1 રૂપિયા અહીં દર્શન આપ્યા પાછા, કાલ તો આફ્રિકા દર. સ્વામી કે એનું જ રૂપ આ પાછું આવ્યું, કોઈ નથી ગયા. અને સ્વામી તો રહ્યા ગઢવીની વાતો કરીને બધાને આનંદ કરાયો. કઈ નહીં, કોઠારી સ્વામી ડાયરી લખવા આપી તો બાપાએ તરત ભાવથી લખી આપ્યું. પોતાને આત્માને જાણીએ તો માન અપમાન નથી, નકર બહુ લાગી આવે માણસને. આપણી સંસ્થામાં વિશેષતા જ આ છે કે આપણા ગુરુ ગુણાતીતાનંદ સ્વામીમાંથી, આખી પરંપરામાંથી આપણે બધું શીખી છીએ ને, કે આપણી આખી પ્રણાલિકા જ એવી છે. અડવાણી જયારે આવ્યા આપણા ઉત્સવમાં ત્યારે કોઈ જસ લેવા તૈયાર નહીં. ગુણાતીત શતાબ્દીમાં કોની આવું બધું નગરને આયોજનને પ્રદર્શન બાપા કે સંતોએ કર્યું. સંતો હરિભક્તોને પૂછે તો કે આ તો બાપાની પ્રેરણાથી થયું છે. કોઈ જસ લેવા તૈયાર નહીં. માન છે ને આઘું ભાગે.
આપણી સભામાં આજે પૂજ્ય અક્ષય મુનિ સ્વામી બેઠા છે. આખી સંસ્થાના આ બધા સભા મંડપ એની કરાવડાયો છે, પ્લાનિંગ બધું જ. અને વિદેશોના બધા મંદિરો થાય છે ને એ પણ એમના દેખરેખ નીચે એના પ્લાન પ્રમાણે થાય છે. સાધુ થયા ત્યારથી છેલ્લા 25-28 વર્ષથી એક ધારું સોનાના જોર જેવું જીવન. કોઈ ડાઘ નહીં, કોઈ કલંક નહીં, કોઈની ઈર્ષા નહીં, કોઈ ઝઘડો નહીં, કોઈ જગત નહીં. રાત્રે 1 વાગે તોય વચનાથ વાંચીને હુવે, ચેષ્ટા બોલીને હુવે. અને યુવકમાં તો હાથ અપ્પા નિર્જળા કરે. એક તો બસમાં આવતા એન્જિનિયર તરીકે ઉનાળામાં, પણ એને કઈ માન નહીં કે હું આ કરું છું, દેખાવ મારો. આપણે તો અમે કઈ કથા કરીએ, હવે ભગવાને કોકને બોલવાની કળા આપ્યો એટલે કઈ મોટા નથી થઈ જવાતો. આ લોકોની જો રજય ન થાય. અમે એટલા બધા સંતો આપણે બેઠા છે મહાન, પણ આપણે હું અત્યારે દુનિયામાં જો બહુ કથા કરવાની એને ગુરુ જ માની લે બધા. સારી કથા કરે એટલે મહાન થઈ ગયા. અરે કથાકારના તો મૂર્તિઓ પૂજાય. આમ આધ્યાત્મિક 2 પૈસાનો ન હોય માલ આપણો, એની કરતા હરિભક્ત સ્થિતિવાળો હોય. પણ આપણા બધા સંતો એવા નિર્માની છે. દુર્વાસા હતા, એમને શ્રી કૃષ્ણ ભગવાને વાત કરી કે તમે મારે ત્યાં જમવા આવો દ્વારકામાં. ભગવાનને હું જમાડવાની, સંતોને પુણ્યનું લેવું છે, ભગવાન સ્વયં હતા. પણ દુર્વાસા તો એવા તમે જાણો છો, જોડીમાં જ ક્રોધ રાખે. વ્હાઇટ પેટ્રોલ કે ને, વ્હાઇટ પેટ્રોલ દૂર હોય ને માછી હળગી જાય. દુર્વાસા શું બોલ્યા કે એવી રીતે જમવા નહીં આવું. રૂક્ષમણી અને કૃષ્ણ એ 2 તમે રથે જૂતો, ઘોડા નહીં, ખેંચો મારો રથ, અનું બેસું, અનું જમવા આવું. કૃષ્ણ ભગવાન દ્વારકાના રાજાને રૂક્ષમણી એમની પત્ની ભર બજારમાં રથ ખેંચીને દુર્વાસાને ઠેઠ ત્યાં આશ્રમમાં રહેતા હતા લેવા ગયા, જમાડીને પાછા રથ ખેંચીને મૂકવા ગયા. એટલે લખ્યું છે નિસ્વાંસે ભક્ત ચિંતામણીમાં, જુઓ કૃષ્ણ કેવા સમરથ, માન મૂકી તાણો ઋષિ રથ, જેના નિરમાની ભગવાન, તેના જનને ન જોઈએ માન. નિષ્કાળને લખ્યું કૃષ્ણ કેવા સમર્થ, માન મૂકી તાણ્યો ઋષિ રથ. દુર્વાસાની કઈ બહાદુરી ન કહેવાય, હલકટ કહેવાય. ભગવાનને જયારે રથે જોડે ને તેની ભક્તિ બધી બળી જાય. ભગવાનના રૂવાડામાં ન આવે, પણ છતાં એ ભગવાનનું નિર્માની પણ બતાવે છે કે શ્રી કૃષ્ણ ભગવાન આવા સમર્થ હતા. તો પણ રથે જૂત્યા એટલું નહીં, પાંડવોએ યજ્ઞ કર્યો ત્યારે પતરાવાળા ઉપાડ્યા છે. 20 દિવસ સુધી એઠવાડો સાફ કર્યો. શ્રી કૃષ્ણ ભગવાન ટચલી આંગળી, ગોર્ધન મોટો પર્વત છે, ગિરનારથી મોટો, આમ અધ્ધર રાખ્યો. આંગળી તો નિમિત્ત છે, હવામાં અધ્ધર રાખે ભગવાન. તો આવા મોટા ભગવાન સામર્થ્યવાળા, અને એનો હગ્ગો માસીનો દીકરો શિશુપાળ રોજ એને 100 ગાળ્યો આપે, એવો અપલખણ હતો. એની માસી કહી રાખેલું કૃષ્ણ ભગવાન કે આ છોકરો મારો થોડો કુટેવાળો છે અને તારી ભેગો રમે છે, ગાળું બોલવાની ટેવ છે, પણ તું મારી નો નાખીશ. ભગવાન કે 100 ગાળ્યું છે ને ક્યાં સુધી નહીં મારું, 100 થી વધારે જશે ને પછી સહન નહીં કરવું. એકવાર તો ભગવાને ગણીને 100 થી વધારે ગાળ્યું દીધી, તે ભગવાને સુદર્શન ચક્રથી માથું જ કાપી નાખ્યું શિશુપાળનું. પણ કૃષ્ણ ભગવાન આવા સમર્થ, ભગવાન સ્વામિનારાયણ એમના પરમહંસો તમે જુઓ, બધા કેવા હતા? નિર્માની, દાસના દાસ. યોગ વશિષ્ઠ રામાયણ છે, 36,000 શ્લોકની છે. અમે સારંગપુર રહેતા ત્યારે આખી અમે વાંચી છે સંત સ્વામી આગળ. એમાં એક બહુ સરસ દ્રષ્ટાંત આપ્યું છે. 14 વર્ષના રામચંદ્ર ભગવાન અંદર આપણે પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની જે એક ખૂબ સંઘર્ષભરી વાત હતી એના વિશે સાંભળ્યું કે કઈ રીતે બાપાના પગમાં ઈજા હતી, અને એક પદયાત્રા દરમિયાન બાપાના પગમાં જે ઈજા થઈ હતી, પરંતુ સત્સંગીને ખબર પણ ન પડવા દીધી. અને જો બાપા એ પદયાત્રા દરમિયાન આરામ કરે અથવા એવું લાગે કોઈને ખબર પણ પડવા દે કે બાપાના પગમાં ઈજા છે, તો બધાય સત્સંગીનું મનોબળ તૂટી જાય અને એ પદયાત્રા ત્યાં થોડો વિરામ થઈ જાય. એટલા માટે બાપાએ ખબર પણ ન પડવા દીધી અને 100 કિલોમીટર સુધી પદયાત્રામાં બધા જ સત્સંગીઓ સાથે એમનો પણ સાથ આપ્યો. તો આવી સંઘર્ષભરી વાત એક મહાન પુરુષ જ કરી શકે, મહાન